ગીર સોમનાથમાં નકલી ઈડી પ્રકરણમાં આપ નેતા પ્રવીણ રામ મેદાનમાં આવ્યા। પ્રવીણ રામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર આક્ષેપો કર્યા છે। ગુજરાતમાં ડ્રગ્સ, દારૂ, દુષ્કર્મ, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ ભાજપ સરકાર અને ગૃહમંત્રીને હપ્તા મોકલે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। નકલી ઈડી કેસમાં આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે ટ્વિટર રમીને આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। અને આ ગૃહમંત્રીની ટ્વીટ પછી ત્યાંના એસપીને તાત્કાલિક આત્મજ્ઞાન થાય છે અને 10 દિવસ પહેલા એમણે જે આપેલું સ્ટેટમેન્ટ છે એની જગ્યાએ સ્ટેટમેન્ટ બદલે છે અને આમ આદમી પાર્ટીના નેતા છે ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાની વાતનો ઉલ્લેખ કરે છે। કેમ 10 દિવસ પછી જ ગૃહમંત્રીની ટ્વીટ પછી અને એના ફોન પછી જ તમને આત્મજ્ઞાન થયું? પણ મહત્વનો મુદ્દો તો એ છે કે આ રાજ્યની અંદર ચડે ચોક બળાત્કારો થાય છે, આ રાજ્યની અંદર ડ્રગ્સ વેચાઈ રહ્યું છે, આ રાજ્યની અંદર આવા નકલી કચેરીઓ, નકલી અધિકારીઓની ભરમાર છે। આ તમામ વસ્તુઓ એટલા માટે ચાલી રહી છે કે આ તમામ લોકોના હપ્તા આ ગુજરાતની ભાજપ સરકાર અને ગૃહમંત્રી સુધી પહોંચતા હોય તો જ ચાલે। બાકી કોઈ મંદિરમાંથી ચપ્પલ પણ ચોરી ન શકે એટલી તો પોલીસની તાકાત છે, પણ એના હપ્તા ઉપર સુધી જાય છે, બધાને પૈસા મળે છે, ગૃહમંત્રીને પૈસા મળે છે, એટલે બધું ચાલવા દે છે। જે લોકો સાથે એને હપ્તામાં વાંધો પડે છે એને એ લોકો ધરપકડ કરે છે।